ગુસ્સો એ વાતનો છે કે અમારી જેવા બીજા 22 છોકરાઓ હતા જે લોકોએ આપઘાત કર્યો છે એ નીટ પેપરના લીકને લીધે. It is bare minimum. It is bare minimum to take the accountability of the students who literally lost their lives. 22 છોકરાઓ એટલે 22 પરિવારોની તમે આમ કહેવાય ને જિંદગી બરબાદ કરી નાખી છે. This protest is just for the students and just for the students who lost their lives. This is for the NEET paper leak. That's it. મારા કહાનના ગયા છતાં પણ હજી કહાનની યાદોને રાખી છે અને જે કહાન સાથે નથી થઈ ગયું છે તમારી સાથે નહીં થવા દઉં એની માટે હું પણ લડતો રહીશ. અમદાવાદ યુનિવર્સિટીના પોલીસ સ્ટેશનની અંદર હું છું. જેટલા પણ વિદ્યાર્થીઓને ડિટેન કરીને લાવવામાં આવ્યા છે બધા જ અહીંયા છે, નારેબાજી કરી રહ્યા છે, લોકો સાથે વાત કરવી છે. યુવાનો છે જે પ્રદર્શનની જે શક્તિની વાત કરતા હતા એ યુવાનો છે. શું નામ છે આપનું? મારું નામ હર્ષ વેગડા છે. અને હર્ષભાઈ, અહીંયા આટલા બધા યુવાનો એક જ નારો લગાવી રહ્યા છે, આટલો બધો ગુસ્સો કઈ વાતનો? ગુસ્સો એ વાતનો છે કે અમારી જેવા બીજા 22 છોકરાઓ હતા જે લોકોએ આપઘાત કર્યો છે એ નીટ પેપરના લીકને લીધે. એટ ધ સેમ ટાઈમ એ લોકોના પેરેન્ટ્સનું જોવો, તમારી જોડે અને અમારી જોડે તો છે સહારો બનવા માટે કોઈ, એ લોકોના પેરેન્ટ્સનું વિચારો કે શું થશે. 22 છોકરાઓ એટલે 22 પરિવારોની તમે આમ કહેવાય ને જિંદગી બરબાદ કરી નાખી છે. આ છોકરીઓ પણ છે, એમની સાથે વાત કરીએ. શું નામ છે આપનું? Kresha નામ છે મારું. And we are here. We want justice. We want justice from the government. We want justice. 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 It is bare minimum. It is bare minimum to take the accountability of the students who literally lost their lives. અમે લોકોએ નીટ નથી આપી, but we still feed the students. જે સ્ટુડન્ટ, look at the student who literally lost their lives. અમે લોકો એમના માટે પ્રોટેસ્ટ કરી રહ્યા છે. We literally are protesting for the students. અમે કોઈ પોલિટિકલ પાર્ટીની સપોર્ટ નથી કરીને, ના ही બીજેપી, ના ही સીજેપી and ના ही કોકરોચ જનતા પાર્ટી. This protest is just for the students and just for the students who lost their lives. This is for the NEET paper leak. That's it. હાલના તબક્કે તમે જેટલું કામ કર્યું એ પણ સાર્થક છે, રેકોર્ડ પર છે. અત્યારે તમે લોકો આટલું બધું લડ્યા, 2 કલાકની લડાઈ પણ નાની નથી. તમે અત્યારે મારી રિક્વેસ્ટ છે, ખાલી તમારા નામ લખીને અત્યારે વારાફરતી અહીંયાની પ્રોસિજર જ છે, કોઈ કઈ કશું અટકાવી નથી, બધું જ પતી ગયું. હવે એમાં તમે જે કહેવા માંગતા હોય મારે બીજું કશું જ નથી કહેવું. મારે ખાલી તમારા બધાનો ધન્યવાદ છે. તમે બધા અત્યારે મારા કહાનના ગયા છતાં પણ હજી કહાનની યાદોને રાખી છે અને જે કહાન સાથે નથી થઈ ગયું છે તમારી સાથે નહીં થવા દઉં એની માટે હું પણ લડતો રહીશ.